સો આપણી પાસે એક ભાઈ આવ્યા છે. શું નામ તમારું? વિજય ઠાકોર. વિજયભાઈ ઠાકોર. કઈના છો વિજયભાઈ? હું વિસનગર. વિસનગર મહેસાણાથી આવ્યા છો. હા. શેના માટે આવ્યા છો અહીંયા? હાર્મોનિયમ માટે. હાર્મોનિયમ માટે. કેમ હાર્મોનિયમ જોઈશ તમારે? મારે સંગીતમાં મેં રાજ્ય કક્ષાનો ગોલ્ડ મેડલ મેળવ્યું છે ને મારે 93% મેરેજ છે સંગીત ટીચરનું. ઓકે. જાહેરાત પડતી નથી, બરાબર. એના માટે આવી છું. તો તમારા હાર્મોનિયમથી શું થશે તમારું? હાર્મોનિયમથી સરજીમાં મારા પ્રોગ્રામ કરી શકું અને હું 5 પછી કમાઈ શકું. બરાબર. મારે કોઈની આશા ના રાખવી પડે. તો તમારે કામ કરવું છે. હા. અને હાર્મોનિયમ તમને સરસ મજાનું વગાડતા આવડે છે. હા, મને- હાર્મોનિયમ મળે તો તમે કોઈ પ્રોગ્રામ કરીને તમે તમારું ગુજરાન ચલાવી હા, ગુજરાન ચલાવી શકું છું. વાહ, ખૂબ ઉમદા વિચાર છે તમારો. સો ભાઈ આયા છે આપણી પાસે મહેસાણાથી ખાસ, અને આપણા મહીપતસિંહ ફાઉન્ડેશનની આશાએ કોઈ પણ વ્યક્તિ આવે તો આપણે ચોક્કસ એને મદદ કરતા હોઈએ છીએ જ. સો ચોક્કસથી તમને તમારું હાર્મોનિયમ પરમ દિવસે મળી જશે. હા, વાંધો નહીં સર. આજે કાલે રજા છે હા. એટલે સોમવારે હાર્મોનિયમ મંગાવી લેશું. હા, વાંધો નહીં. મંગળવારે તમે હાર્મોનિયમ લઈ જજો. હા, વાંધો નહીં સર. બરાબર. થેન્ક યુ કહી દો અમને. થેન્ક યુ. આમને થેન્ક યુ સાહેબ. ઓકે. હા, એ એવા છે તમારા સામે નહીં, હા. પણ એ જે વિડીયો જોવે છે ને હા. એ તમને કોઈ આપવાનું છે. હા, વાંધો નહીં. બરાબર. તો મંગળવારે તમને સરસ મજાનું સારામાં સારું હાર્મોનિયમ તમને હું આપી દઈશ. હા, વાંધો નહીં સર. સો જે વિડીયો જોઈ રહ્યા છે બહુ ગજબની મદદ માગી છે અને આપવું જ રહ્યું. સો કદાચ કોઈને આના ભાઈ દાતા બનવું હોય તો ચોક્કસથી સંપર્ક કરજો. બાકી મંગળવારે ભાઈને હાર્મોનિયમ આપણે આપી દેવાના છે. થેન્ક યુ. થેન્ક યુ.